ગાંધીનગર સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા 2 ડિસેમ્બરના સાંજે 5 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એસપી સંજય કેસવાલાએ માહિતી આપતા જણાવ્યું છે કે પાટણ મ્યુલ એકાઉન્ટ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજેશ જોશી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમના નામે એકાઉન્ટ ખોલાવ્યું હતું. 196 ફરિયાદો આ ખાતાને લગતી મળી હતી. કુલ 184 કરોડ રૂપિયાની છેતરપિંડીની રકમ ખાતામાં આવી હતી. મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની માહિતી તેઓએ 2 ડિસેમ્બરના સાંજે 5 વાગે આપી હતી. માનનીય ડીજીપી સીઆઈડી ક્રાઇમ અને રેલવે સર ડોક્ટર KLN રાવ સર અને આઈજી મેમ પરીક્ષિતા રાઠોડ મેમની સાયબર ક્રાઇમ અંગે કડકથી કાર્યવાહી કરવા માટે અવારનવાર સૂચના મળે છે. જે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સમાં અલગ અલગ ટીમો પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ રચવામાં આવે છે અને કામગીરી કરવામાં આવે છે. એ અનુસંધાને જ અગાઉ પાટણ ખાતેથી અલગ અલગ આપણે સાયબર જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ બનાવતી ટોળકીને પકડી પાડેલી, જેમાંથી 2 આરોપીઓ પકડેલા હતા. તેના એક અન્ય આરોપીને રાકેશ કુમાર પાંચાભાઈ જોશી છે, એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે આમની એમઓ છે એ પ્રકારે છે કે આરોપીઓ દ્વારા એપલ કોમ્પ્યુટર નામે ખોટું ફોર્મ ઊભું કરવામાં આવે છે. એ ફોર્મના નામે 4 અલગ અલગ એકાઉન્ટ્સ ઓપન કરવામાં આવે છે, જેનો ઉપયોગ છે એ વિવિધ સાયબર ફ્રોડ્સ છે એના નાણાં ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે. જેની વિગતો તપાસતા કુલ NCRP પોર્ટલ પર 196 સાયબર ફ્રોડ ની અરજીઓ છે, એકનોલેજમેન્ટ નંબર અને ફરિયાદો એ આ ખાતાને લગત એટલે કે એને રિલેટેડ છે. એ તપાસમાં જાણવા મળેલું છે. આ 196 સાયબર ફ્રોડ છે ટોટલ. એમાં જે કુલ ટોટલ ફ્રોડની અમાઉન્ટ છે એ અંદાજે 184 કરોડ એટલે કે 184 કરોડ જેટલી માતબર રકમનો ફ્રોડ છે એ થયેલો છે. આ જે આરોપી છે એની પાસેથી એક મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે અને એ રીતે એક મોટા સાયબર ફ્રોડ આચરતી એક ટોળકીને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા પકડવામાં આવ્યા છે.